વિદ્યાર્થી મિત્રો, હવે બીજા વિષયના પણ લેક્ચર શરૂ થઈ ગયા. એમાં સમાજ વિદ્યાનો એક લેક્ચર આવી ગયો અત્યાર સુધીમાં. હવે ધીરે ધીરે એક લેક્ચર આવશે. હવે ઇંગ્લિશનું લેક્ચર આવશે, પછી વિજ્ઞાનનું આવશે, પાછું જરૂર પડશે એટલે સમાજ વિદ્યા, ઇંગ્લિશ અને વિજ્ઞાન આવું આયા કરશે. પાછું સ્ટાર્ટ થશે ગણિત. એટલે એક વાત નક્કી છે કે સમાજ વિદ્યા, ઇંગ્લિશ, પછી જરૂર પડે તો ગુજરાતી આવા લેક્ચર આવશે. પણ એ પહેલા સામેની સાઈડ જે કહેવાય પીરિયડ, એ પ્રમાણે જોવા જઈએ તો ગણિત અને વિજ્ઞાનના લેક્ચર આવવા જોઈએ. પણ અત્યારે સળંગ આપણે ગણિત અને વિજ્ઞાનના પીરિયડ લગભગ લીધા છે. એટલે હવે એવું થશે કે 2-3 દિવસ મારા લેક્ચર એટલે ગણિત કાં તો વિજ્ઞાનના આવશે અને 2-3 દિવસ એમના આવશે. એટલે મારી ધારણા એવી છે કે 2 ઇંગ્લિશના લેક્ચર, 2 સમાજ વિદ્યાના, અને બાકીના જે દિવસો રહે એમાં ગણિત કાં તો વિજ્ઞાનના પીરિયડ આવી શકે. હવે એક વિકલ્પ એવો પણ હતો કે લાવો દરરોજ 2 લેક્ચર મોકલીએ, એટલે કે ગણિતને મોકલીએ અને સમાજ વિદ્યાને મોકલીએ, એવો વિચાર આવ્યો હતો. પણ ગવર્મેન્ટ અને સર્વે જે થયું છે એ પ્રમાણે વિચાર આવ્યો અને એ લોકોના ઓપિનિયન પ્રમાણે એવું છે કે જો મોબાઈલમાં 1 કલાક કે 1.5 કલાક તમે દિવસમાં સળંગ જોયા કરો તો એના રેડિયેશનની અસર અને એ મોબાઈલના કારણે આંખોમાં પણ તકલીફો જોવા મળી છે એવું પેપરમાં અને ટીવીમાં આવે છે. એટલે સળંગ જોઈએ તેવું થાય. એટલે પીરિયડ ઉપરાંત તમે કોઈ પણ મોબાઈલમાં બીજું કંઈ પણ જોતા હોય, સળંગ જુઓ એટલે તમને આ તકલીફો ઊભી થાય. કારણ કે તમારી ઉંમર પ્રમાણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પણ મજબૂરી છે, વિકલ્પ રૂપે આ વસ્તુ ભણાવવા માટે વાપરવી પડે છે. એટલે આપણે આ અત્યારે શરૂ કરેલું છે. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે હવે ગાઈડલાઈન એવું કહે છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખી એક ક્લાસમાં 30 થી 35 વિદ્યાર્થીઓ બેસાડી ઓગસ્ટ મહિનામાં ટ્યુશન શરૂ થવાની શક્યતા છે. એટલે 30 થી 35 વિદ્યાર્થીઓની બેચ બનાવી, 2 બેચ બનાવી હોય તો 35 તો 70 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય. અને એ રીતે 2 બેચોમાં એટલા વિદ્યાર્થી લઈ અને ભણાવવાનું કામ અમારે હવે કરવું પડશે. કોર્સ બાબતમાં ગવર્મેન્ટ હજી એવું કહે છે કે આગળનો કોર્સ જે ચાલી ગયો હશે ઓનલાઈન, પણ કદાચ એ ઓનલાઈન ભણેલામાં તકલીફો પડી હોય આખા ગુજરાતમાં બધાને, તો એ કોર્સમાં શું કરવું એ હજી વિચારણા બાકી છે. કદાચ એવું બની શકે, કદાચ બોલું છું કે કોર્સમાં 100%ની જગ્યાએ 80% કોર્સ કરી, ઓછો કોર્સ કરી અને પછી બોર્ડની એક્ઝામ લઈ શકે. એટલે આ બધા દ્વિધાઓ છે. એટલે આપણે અત્યારે ઓનલાઈન 2-3 વિડીયો દરરોજના જોઈએ અને કોર્સ પાછળ તૈયાર કરવા બેસીએ અને પછી એવો વિકલ્પ આવે કે ભાઈ હવે એ નહીં, હવે તો ફિઝિકલ ભણીએ એ જ પૂછાવાનું છે, તો આપણને નિરાશા લાગે. એટલે આપણે બહુ ઉતાવળ ના કરીએ. એટલે કે ઓગસ્ટ મહિનો આવે, જુલાઈ મહિનો પૂરો થવા આવે ત્યાં સુધીમાં ખબર પડી જશે કે કેવી રીતે કયો કોર્સ કેવી ભણવાનું છે. આ તો છે, એટલે આ તો ભણવાનું છે, પણ આપણો વિકલ્પ કયો કે દરરોજના 2 વિડીયો, 3 વિડીયો, કલાક 1.5 કલાકના વિડીયો મોકલીએ. એના કરતા આપણે આ સિસ્ટમ બરાબર છે. તમને જે પીરિયડ આવશે એ લગભગ મારી ધારણા મુજબ 35 થી 40 મિનિટનો જ વિડીયો આપવામાં આવશે. અને દિવસ દરમિયાન 35 થી 40 મિનિટનો વિડીયો બરાબર જોઈ અને એને લગતું તૈયાર કરવાનું રહેશે. એ આપણા માટે, બધા માટે સેફ છે. ના મોબાઈલનો ઉપયોગ વધારે થાય, ના નેટનો પ્રોબ્લેમ આવે, અને ના આપણને એવું લાગે કે ભાઈ આંખો ખરાબ થશે. એટલો ઉપયોગ કરી શકાય. અને બાકીનું બધું શિક્ષણ છે એ જ્યારે શરૂ થાય ત્યારે વધારે બેસાડીને ભણાવી શકાય. એટલે આવી એક વિકલ્પ રૂપે વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલથી ઓનલાઈન. એટલે એના વિશે મેં માહિતી આપી.
તમારા હિત માટે છે. હવે વાત આવી આગળ, આપણે ભણતા હતા એમાં એક પીરિયડ આપણે આંખ વિશે ભણાવી દીધું હતું, એની આકૃતિ દોરી હતી. એના જે ભાગ આવે એ આંતરિક, આંખની આંતરિક આકૃતિ દોરી અને એના ભાગ વિશે મેં સમજાવ્યું હતું. હવે આપણી આંખ છે એ ખરેખર દૂરની કે નજીકની વસ્તુ કેમ જોવે છે, અને એવું તો શું છે કે જેને કારણે નજીકની દૂરની વસ્તુ જોઈ શકાય છે. જો દૂરનો ફોટો પાડવો હોય તો કેમેરામાં આપણે એના માટે એડજસ્ટમેન્ટ કરવું પડે. એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીએ પછી સ્પષ્ટ ચિત્ર આવે. નજીક હોય તો એ પ્રમાણે એમાં પણ ફેરવી લેન્સ ફેરફાર કરી અને આ રીતે ફોટો સારો પડે. આ આપણને ખબર છે. પણ આપણામાં આંખની અંદર કોઈ એવી સિસ્ટમ ગોઠવી નથી કે જેને કારણે આપણે નજીકનું જોવાનું ગોળ ગોળ પડડું ફેરવીએ એટલે નજીક આવે અને દૂર જાય, એવી કોઈ સિસ્ટમ નથી. એટલા માટે આપણે શીખવું છે. બોર્ડ પર બે આકૃતિ બતાવી છે અને અહીંયા આપણો પ્રશ્ન છે એ મેં લખ્યો નથી, એટલે હવે તમને ખબર પડે એટલા માટે લખું છું હવે કે નજીક અને દૂરની વસ્તુ સ્પષ્ટ કેવી રીતે જોઈ શકાય છે તે સમજાવો. એક આકૃતિ અહીંયા બતાવી છે, બીજી આકૃતિ અહીંયા બતાવી છે. બંને આકૃતિમાં આમાં લેન્સ પ્રમાણમાં થોડો પાતળો બતાવ્યો છે, આમાં લેન્સ પ્રમાણમાં થોડોક જાડો બતાવ્યો છે. આમાં લેન્સ કે નેત્રમણી અહીંયા દૂર લખ્યું છે, દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે નેત્ર પટલ પર. આમાં નજીકની વસ્તુમાંથી કિરણો નેત્ર પટલ પર કેન્દ્રિત થાય છે. હવે વાત એવી છે કે આપણો આ લેન્સ છે એ લેન્સ ખરેખર નેત્રમણી જેને કહીએ છીએ એ રેસામય જેલી જેવો છે. જેલી વિશે તમે જાણો છો, પારદર્શક ઘટ્ટ પ્રવાહી. અને પારદર્શક ઘટ્ટ પ્રવાહી જેવું જેલી જેવો એક પદાર્થ છે જેમાંથી પ્રકાશના કિરણો વક્રીભવન પામી શકે છે. એટલે આ જે વક્રતા કહેવાય, વાંકા વળવાનું, એટલે આની વક્રતા જુઓ અને આની વક્રતા જુઓ તો વધારે વક્રતા આની દેખાશે, આની ઓછી દેખાશે. તો આ પ્રમાણે જોઈએ તો આ વક્રતામાં સિલિયરી સ્નાયુ દ્વારા ફેરફાર કરી શકાય છે. એટલે અહીંયા જે બતાવ્યું છે મેં લખ્યું નથી, એ છે સિલિયરી સ્નાયુ. અહીંયા પણ સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુનું કામ આ લેન્સની વક્રતામાં ફેરફાર કરવો. એટલે સિલિયરી સ્નાયુ દ્વારા આ લેન્સ જાડો પાતળો થઈ શકે. લેન્સ જાડો પણ બને, પાતળો પણ બને. જાડો પણ બને, પાતળો પણ બને. એને આપણે એવું કહીએ છીએ કે જો લેન્સ પાતળો બને, લેન્સ પાતળો બને, અહીંયા લેન્સ જ્યારે આ રીતે હોય ત્યારે આ કિરણો જે છે એ દૂર સુધી જાય, પછી એ એકબીજાને કેન્દ્રિત થયેલા જોવા મળે. જો જાડો લેન્સ હોય તો આ કિરણો નજીક કેન્દ્રિત થાય. એટલે આની કેન્દ્ર લંબાઈ વધારે ગણાય, આની કેન્દ્ર લંબાઈ ઓછી ગણાય. જેમ દૂર કિરણો જાય ભેગા થાય તો કેન્દ્ર લંબાઈ વધી ગઈ, નજીક આવે તો કેન્દ્ર લંબાઈ ઘટી. એટલે વાક્ય બન્યું કે સિલિયરી સ્નાયુ દ્વારા તેની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકાય છે અથવા થાય છે. લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થવો એટલે જ લેન્સ જાડો પાતળો થવો એવો અર્થ નીકળે. એટલે શું થાય કે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો
સિલિયર સ્નાયુ દ્વારા વક્રીભવન પામી કોઈ જગ્યાએ કેન્દ્રિત થાય છે. આપણી આંખ જ્યારે દૂર જોતી હોય ત્યારે આપણી આંખની અંદર રહેલા સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં અને જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ કિરણો વક્રીભવન પામી અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય છે. કહેવાનો મતલબ કે જ્યારે પણ સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે ત્યારે આપણો લેન્સ પાતળો હોય છે. જ્યારે લેન્સ પાતળો બને એટલે એની કેન્દ્ર લંબાઈ વધી જતી હોય છે. જે અહીંયા બતાવ્યું છે કેન્દ્ર લંબાઈ વધારે એટલે અભિસારી પાવર વધારે. અભિસારી પાવર અને અપસારી પાવર જે છે એ બેમાં ફરક શું? જો કે અભિસારી પાવર એટલે વાંકા વળવાની ઘટના કહેવાય એટલે અહીંયા ભૂલ કહેવાય મારી. અભિસારી પાવર ઓછો કહેવાય અને અભિસારી પાવર એટલે વાંકા વળવાની ઘટના જે છે ઓછી થાય છે. એટલે અભિસારી પાવર ઓછો હોય તો આ વાંકા વળેલા કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુએ દૂરની વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. કહેવાનો મતલબ કે એ પ્રતિબિંબ આપણે નેત્રપટલ પર રચાય છે. કે નેત્રપટલ પર અહીંયા આપણને પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું દેખાય. વાસ્તવિક ઉલટું જે પ્રતિબિંબ દેખાય એટલે નેત્રપટલ પર સ્પષ્ટ પ્રતિબિંબ પડે એટલે મગજ દ્વારા એનું જ્ઞાન થાય અને આપણને એ વસ્તુ દૂરની સુસ્પષ્ટ દેખાય છે. એટલે આપણી વાત આ નજીક અને દૂરની, તો દૂરની વસ્તુ સ્પષ્ટ કેવી રીતના જોવાય એ ખબર પડી. હવે વાત આવી ક્યારે કે જો આપણી આંખ નજીક જોતી હોય, આપણી આંખ નજીક જોતી હોય ત્યારે આ ઘટના શું? તો સામે પેલી બાજુ મુદ્દા લખ્યા છે એટલા માટે કે આના કમ્પેરિઝન કર્યું તો શું થાય છે? તો જ્યારે નજીક જોતી હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ જે આરામની સ્થિતિમાં હતા એ થોડા સંકોચાય છે અને જ્યારે એ સંકોચાય ત્યારે તેની વક્રતામાં શું થશે? વધારે. જ્યારે સંકોચાય એટલે આ જે વક્રતા ઓછી હતી એ વક્રતા હવે વધી ગઈ. એટલે વક્રતા વધે એટલે લેન્સ પાતળો હતો એ લેન્સ પ્રમાણમાં જાડો બન્યો. લેન્સ જાડો બને એટલે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નજીક કેન્દ્રિત થાય. એનો મતલબ કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થયો. કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થયો એટલે આ જે કિરણો છે એ વધારે વાંકા વળે. વધારે વાંકા વળવાનો મતલબ એવો થયો કે અભિસારી પાવર વધ્યો. વાંકું વધારે વળે એટલે અભિસારી પાવર વધ્યો. બેમાં ડિફરન્ટ બતાવું છું. વક્રતા ત્રિજ્યા જે છે અથવા વક્રતા જે છે વક્રતા એ આમાં ઓછી હતી, વક્રતા આમાં ઓછી, આમાં વધારે. બીજી વાત હતી વક્રતા પછી આવે લેન્સ અને લેન્સ જે છે આમાં પાતળો હતો, આમાં લેન્સ જાડો બન્યો. ત્રીજી વાત આવી લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈમાં વધારે હતી, આમાં કેન્દ્ર લંબાઈ ઓછી બની જે અહીંયા બતાવ્યું છે. ત્રીજી વાત આવી કે અભિસારી પાવર આમાં વાંકા વળવાની ઘટના ઓછી હોય એટલે ઓછો કહેવાય, તો આમાં અભિસારી પાવર વધારે. અંતે આ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા હતા. એ જ રીતે આમાં પણ પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય એટલે વસ્તુનું
વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ત્યાં પણ રચાય. જ્યારે અહીંયા રચાય એટલે નેત્ર પટલ જે છે એ નેત્ર પટલ પર આ સ્પષ્ટ પ્રતિબિંબ પડે એટલે ત્યાં આપણી દ્રષ્ટિ ચિહ્નો બની ગયા. મારફતે ત્યાં પહોંચી જાય મગજમાં સંદેશો અને મગજ પાછી એ વસ્તુ નું જ્ઞાન કરાવે એટલે કે દેખાય. એટલે જ્યારે દૂરની વસ્તુ જોતા હોય, નજીકની વસ્તુ જોતા હોય તો આપોઆપ સિલિયરી સ્નાયુ દ્વારા લેન્સ જાડો પાતળો થાય છે, કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થાય છે, વક્રતામાં ફેરફાર થાય છે, સુસ્પષ્ટ પ્રતિબિંબ નેત્ર પટલ પર પડે છે અને આપણી આંખને નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ આ રીતે સ્પષ્ટ દેખાય છે. આટલી વાત જે છે એના કારણે જ આપણે નજીક અને દૂર સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આગળ વધીએ તો આના જ મુદ્દામાં એવું આવશે કે ભાઈ નજીક ક્યાં સુધી જોઈ શકાય. તો જેમ જેમ કોઈ વસ્તુ આમ નજીક આવતી હોય તો નજીક અમુક અંતર હોય છે ત્યાં સુધી આપણને દેખાય. નાકની ઉપર અહીંયા કંઈક જીવાત બેસે તો આપણી આંખે જીવાત ન જોઈ શકે. એનો મતલબ કે અમુક મર્યાદા હોય છે કે નજીકમાં અમુક અંતર સુધી જ આપણે જોઈ શકીએ છીએ અને દૂરમાં મર્યાદા હોય. પણ દૂરમાં તો કેવું છે કે અહીંયા કઈ અંતર માપી ન શકાય એટલે આપણે એનો શબ્દ વાપરીએ અનંત અંતર. તો આપણા પાસે બે શબ્દો આવશે. આંખનું નજીકનું બિંદુ એટલે શું અને આંખનું દૂરનું બિંદુ એટલે શું, એ કેટલા અંતરે હોય છે એ ટોપિક હવે આવશે. બરાબર. હવે અહીંથી આગળ વધ્યા આપણે આ ચર્ચા એ કરી કે ભાઈ આંખનો નેત્રમણી જરૂરિયાત મુજબ જાડો પાતળો થઈ શકે. એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય એટલે નજીકની અને દૂરની વસ્તુ સુસ્પષ્ટ જોઈ શકાય છે. તો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? જુદા જુદા અંતરે કોઈ પણ વસ્તુ હોય, દૂર હોય કે નજીક, ત્યારે ખરેખર એને અનુરૂપ આપણો આંખનો નેત્રમણી જરૂરિયાત પ્રમાણે જાડો પણ થઈ શકે, પાતળો પણ થઈ શકે. અને એમ જાડો પાતળો એટલે મેં બતાવ્યું ખાલી કે દૂર હોય કે નજીક હોય, આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય, જાડો પાતળો જે શબ્દ વાપર્યો, અને નેત્ર પટલ પર પ્રતિબિંબ રચાય. તો આંખનો નેત્રમણી આપમેળે કોઈ તણાવ વગરની સ્થિતિ વગર જરૂરિયાત પ્રમાણે જાડો પણ થઈ શકે, પાતળો પણ થઈ શકે. અને જો જાડો કે પાતળો થઈ નેત્ર પટલ પર સુસ્પષ્ટ પ્રતિબિંબ આપણને મળતું હોય તો આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ આપણી આંખની જે ક્ષમતા છે એને આપણે નામ આપ્યું સમાવેશ ક્ષમતા. એટલે તે દૂર કે નજીકની કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં સ્પષ્ટ આપમેળે રચાય છે. એ જ આપણી આંખની સમાવેશ ક્ષમતા છે. હવે એ સમાવેશ ક્ષમતામાં નજીક ક્યાં સુધી, દૂર ક્યાં સુધી? તો જે લઘુત્તમ અંતરે નેત્રમણીને કોઈ તણાવ વગર નોર્મલ સ્થિતિ, આપણી હાલની આંખની સ્થિતિ છે એમાં નહીં કોઈ નેત્રમણીને તણાવ આપવાનું, કુદરતી રીતે આપમેળે તણાવ વગર જો નેત્ર પટલ પર સુસ્પષ્ટ પ્રતિબિંબ મળી શકતું હોય તો જે અંતરે નજીકના જે અંતરે આપણને સુસ્પષ્ટ પ્રતિબિંબ મળે તો એને આપણી આંખનું નજીકનું બિંદુ કહે છે. લગભગ માપ પ્રમાણે
25 સેન્ટીમીટર જેવું છે. એટલે મારી આંખનું 25 સેન્ટીમીટર જવું ત્યારથી મને દેખાવાનું સુસ્પષ્ટ શરૂ થાય. વ્યવસ્થિત દેખાવાની શરૂઆત મારી આંખથી 25 સેન્ટીમીટર દૂર રહેલી વસ્તુ જોઈ શકાય. ત્યાંથી દૂર જોઈ શકાય. 25 થી 30, 35, 40 એમ કરતા કરતા જેટલા સેન્ટીમીટર તમે જાઓ એટલા સેન્ટીમીટર સુધી દેખાય. અને બીજો શબ્દ આવ્યો આંખનું દૂરનું બિંદુ. તો જે દૂર સુધીના અંતર સુધી તમારી આંખ પ્રતિબિંબ મેળવી શકે, એટલે કે તમારી આંખ એને જોઈ શકે વસ્તુ, તો એ દૂરનું બિંદુ કહેવાય. અને દૂરનું બિંદુ એટલે છેક સુધી જોઈ શકાય, અનંત સુધી. તો એ હોય છે અનંત અંતર. એટલે કહેવાનો મતલબ એવો થયો કે આંખનું નજીકનું બિંદુ, આંખનું દૂરનું બિંદુ એટલે શું? તો આંખમાં રહેલા નેત્રમણિ પર કોઈ પણ તણાવ આપ્યા વગર કુદરતી રીતે 25 સેન્ટીમીટર સુધી જોઈ શકાય, ત્યાંથી વધુ જોઈ શકાય અને અનંત અંતર સુધી જોઈ શકાય. એટલે કે 25 સેન્ટીમીટર થી ઓછા અંતરની વસ્તુ સ્પષ્ટ જોઈ ના શકાય. એટલે આપણી આંખની આ સમાવેશ ક્ષમતા જે મર્યાદા કહેવાય એ 25 સેન્ટીમીટર થી શરૂ કરીએ તો અનંત અંતર સુધી આપણી આંખ સ્પષ્ટ જોઈ શકે છે. એ વસ્તુ આપણે બરાબર પ્રતિબિંબ સ્વરૂપે નેત્રપટલ પર અપનાવી અથવા કે જોઈ શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હાલ હમણાં વાત કરી હતી આજના પિરિયડમાં જ. અને એ પિરિયડમાં એવું હતું કે ભાઈ 2 વિડીયો મોકલવા કે 1 વિડીયો મોકલવો. એટલે આજે જે અત્યારે મોકલવાના છે વિડીયો, બરાબર, એ તો તમે જોશો એટલે 2 જ મળશે. એટલે કહેવાનો મતલબ કે લગભગ 25 થી 30 મિનિટની વચ્ચે ઇંગ્લિશનો વિડીયો આવશે આજે. અને મારો આ વિડીયો અત્યારે પાછો 20 મિનિટનો આવ્યો હશે. હવે પછીની વાત છે કે આ વિડીયો પૂરો થઈ જાય એના પછી જે આવે ને એમાં હવે અમે ટુકડા પાડી નહીં આપીએ, કોઈ એક ટોપિક વિષય લઈશું. દાખલા તરીકે સમાજ વિદ્યા, તો સમાજ વિદ્યાનો 35 થી 40 મિનિટનો એક વિડીયો આવી જશે. ઇંગ્લિશનો પણ એ રીતે આવશે, ગણિતનો પણ એ રીતે આવશે અને વિજ્ઞાનનો આવશે. પણ દિવસનો એક જ આવશે. બરાબર, જરૂરિયાત ઊભી થશે અને પરિસ્થિતિ પ્રમાણે જો નક્કી થશે તો પછી વધારે વિડીયો મોકલવા હશે તો અમે મોકલીશું. પણ હાલ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી મોબાઈલમાં આડઅસરો ઉત્પન્ન તમને ન થાય એ હેતુથી અમે વધારેમાં વધારે 35 થી 40 મિનિટના જ વિડીયો તમને મોકલી શકીએ એમ છે, જે તમારી હેલ્થ માટે, તમારી આંખો માટે અનુકૂળ છે. અને ગવર્મેન્ટે હજી કોઈ નક્કી કર્યું નથી ત્યાં સુધી આવું જ રહેશે. આગળ વાત કરી હતી એ પ્રમાણે કે રૂબરૂ ભણવા તમે ક્લાસમાં આવશો ત્યારે જ બધો કોર્સ કમ્પ્લીટ વધારે બેસાડીને પૂરો કરવામાં આવશે. બીજી વાત એવી હતી, સોશિયલ ડિસ્ટન્સ વાળું તો ખરું જ, લિમિટેડ સંખ્યા લેવી જ પડશે આ વખતે, એમાં કોઈ છૂટકો જ નથી. એટલે જ્યારે પણ ક્લાસમાં આવવાનું તમારે થશે ત્યારે આ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે ક્લાસ ચલાવવાના રહેશે. એટલે એ પ્રમાણે છૂટા છૂટા બેસાડીને ભણાવવાનું રહેશે. એ પણ તમારે ધ્યાનમાં લેવું પડશે. કેટલાક લોકોના ફોર્મ 10માના ભરાઈ ગયા છે. ફોર્મ ભરવાનું કારણ આવ્યું છે કે ગવર્મેન્ટ નિયમ બનાવે તો કોને અમારે અહીંયા ટ્યુશનમાં લેવા, કોને અહીંયા રાખવા. એટલે ફોર્મ ભરેલા હોય એ વેલિડિટી છે કે એ લોકો અહીંયા રહી શકે. ફોર્મ ન ભરેલા હોય તો પછી સ્વાભાવિક છે કે ઓનલાઈન તમે ભણ્યા પછી બંધ કરી દેવાનું, મફતમાં શિક્ષણ મળ્યું એવું સમજીને છોડી દેવાનું, એવી સ્થિતિઓ આવી જાય. એટલે એવું ન બને એટલા માટે તમારે તમારી જાગૃતતા પ્રમાણે હજી પણ તમે અહીંયા ફોર્મ ભર્યા ન હોય તો અમને ખબર પડે એટલા માટે ફોર્મ ભરી દેવા.
ઓનલાઈન તમે અત્યારે ભણો છો એટલે અમારે એવું નહીં માનવાની જરૂર કે તમે અમારા ક્લાસ સાથે જોઈન્ટ છો. ફોર્મ ભરેલું અહીંયા હશે તો જ તમે અમારા સાથે જોઈન્ટ છો એવું માનવામાં આવશે, અને જો ફોર્મ ભરેલું નહીં મળે તો તમે અમારા ક્લાસમાં જ્યારે અહીંયા શરૂ થાય ક્લાસ ત્યારે તમે અમારી સાથે જોડાયેલા છો એવું માનવામાં આવશે ત્યારે જ, જ્યારે ફોર્મ ભરેલું હશે. બરાબર? એવું ના માનશો કે ફોર્મ ભરાવે છે જોર જબરથી. ફોર્મ કોઈને જોર જબરથી અમે ભરાવતા જ નથી. તમારી ઈચ્છા પ્રમાણે ફોર્મ ભરવાના. અમારે તો ખાલી જ્યારે નિયમ આવે કે ભાઈ 40 જ વિદ્યાર્થીઓ બેસાડી શકાય, 25 જ વિદ્યાર્થીઓ બેસાડી શકાય, એ વખતે ફોર્મ ભરેલા 25 વેલિડ ગણાય, ફોર્મ ન ભરેલા હોય તે વેલિડ ન ગણાય. આ પાક્કું જ છે. એમાં અમારાથી કશું ના થાય. ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે વર્તવું જ પડે. એનાથી આગળ અમારાથી કોઈ નિયમ જાતે બનાવી શકાય એમ નથી. બરાબર? હવે આપણે આગળ ટોપિક લઈએ. મેં કહ્યું પ્રમાણે 40 મિનિટનો તમને વિડીયો કોઈ એક વિષયનો દરરોજ આપવામાં આવશે. અહીંયા છેલ્લો ટોપિક આપણો આજનો, અને પછી નેક્સ્ટ જે આવશે એ જ્યારે મારો પીરિયડ વિજ્ઞાનનો અંદર એડ કરવામાં આવે વિડીયો ત્યારે આખી આગળ થશે. અહીંયા ધ્યાન, મોતિયો એટલે શું, કેવી રીતે દૂર કરશો? મોતિયો એટલે કોઈ ઘરમાં કૂતરો રાખ્યો નામ આપ્યું મોતિયો એવું નથી. ના ઘણા એવું કે મોતિયો કૂતરો આવ્યો, મોતિયો પેલા કાકાનું નામ હતું, આ બધું નથી. મોતિયો એટલે શું? હકીકતમાં તમારા દાદા દાદી હશે, તમારા પપ્પાની ઉંમર વધી ગઈ હશે તો આવા કેસ બનતા જોવા મળશે કે ભાઈ મોતિયાનું ઓપરેશન કરાય. તો મોતિયાનું ઓપરેશન એટલે છે શું? તો હકીકતમાં તમારી આંખનું નેત્રમણી છે એમાં આવેલી તકલીફ છે. તમારી આંખમાં જે નેત્રમણી છે, જે આપણે એમાં સમજાવ્યું હતું કે આવો નેત્રમણીની લેન્સ હોય છે. આપણી આંખ આવી છે તો આ લેન્સ જે કહું છું એ લેન્સમાં જ્યારે ઉંમર આપણી વધી જાય, મોટી ઉંમર થાય, દાદા દાદી હોય, પપ્પાની ઉંમર વધી ગઈ હોય, ત્યારે કેટલાક લોકોને એની આંખની અંદર રહેલા નેત્રમણીમાં દૂધિયા રંગનું પ્રવાહી ભરાઈ જાય, એટલે કે વાદળ છાયું એક પડ. એટલે જેમ આપણી આંખની આગળ સફેદ પડ મુકાઈ ગયું હોય તો દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ આપણને દેખાતી જ નથી. એટલે અંશતઃ કે સંપૂર્ણ એ વ્યક્તિ એ વસ્તુ જોઈ ન શકે, એટલે કે એની દ્રષ્ટિ જે છે એ ગુમાવે છે. કાં તો થોડી ગુમાવે, ઝાંખું દેખાય, કાં તો પછી સંપૂર્ણ દેખાવાનું બંધ થઈ જાય. હવે એ દેખાતું ફરીથી થાય તો થાય. તે માટે શું હોય કે આર્ટિફિશિયલ બનાવેલો એક મણી આવે જેને આપણે બીજું કહીએ નેત્રમણી નકલી, અને એવું ઉપલબ્ધ હોસ્પિટલમાં હોય. એટલે એ લોકો શું કરે, સર્જરી કરે, આંખનું ઓપરેશન કરે, અને ઓપરેશન દ્વારા આ નેત્રમણી છે એની જગ્યાએ નવો નેત્રમણી એટલે કે મણી લેન્સ, અને લેન્સ બદલી દેવામાં આવે. અને લેન્સ બદલે એટલે દૂધિયા રંગનો જે લેન્સ બની ગયો તો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું હતું, એ લેન્સ દૂર થઈ ગયો. એની જગ્યાએ સારો વ્યવસ્થિત લેન્સ નખાઈ જાય એટલે આપણને પાછું એ દેખાતું થઈ જાય. એટલે મોતિયો એટલે શું ખબર પડી. કેવી રીતે દૂર કરશો? તો એક જ વાક્ય છે, ડોક્ટર સર્જરી દ્વારા આ મોતિયાનું ઓપરેશન કરી અને એ દૂર કરે, અને ફરીથી આપણને પહેલા દેખાતું હતું એવું જ દેખાવાનું શરૂ થાય છે. અને આ પ્રમાણે એ મોતિયાનું ઓપરેશન ગણાય, અને એ રીતે આપણી આંખ પાછી દ્રષ્ટિ પુનઃ પ્રાપ્ત કરે છે.